સુરેન્દ્રનગરમાં મેગા એક્સપોના આયોજનને ઠેક ઠેકાણે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। 27 ડિસેમ્બરથી 3 દિવસીય ગ્લોબલ ઝાલાવાડ 2024ના આયોજનને સફળ બનાવવા ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ નરેશભાઈ કેલા સહિત ટીમે ભારે જહેમત ઉઠાવી છે। સુરેન્દ્રનગર જિલ્લાને ઉદ્યોગ ક્ષેત્રે તેમજ રોજગારી સહિત જોરદાર ઝાલાવાડ સમુદ્ર ઝાલાવાડને નવો વેગ મળે તે હેતુથી ઝાલાવાડ ફેડરેશન ટીમ દ્વારા શહેરની એમપી શાહ આર્ટ્સ કોલેજ ખાતે ભવ્ય આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ઝાલાવાડ 2024નું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ નરેશભાઈ કેલા સહિત તેમની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તેમજ થાન પંથકમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી તારીખ 27, 28 અને 29 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ઝાલાવાડ 2024 યોજાશે। તેના વિશે ઝાલાવાડ ફેડરેશનની ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ મેગા એક્સપોમાં ઝાલાવાડને શું ફાયદો થશે? જે મેગા એક્સપો યોજવામાં આવી રહ્યું છે એ બાબતે આપ શું કહેશો? ઝાલાવાડના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વેપારમાં સહયોગ કરવા માટે અને એમની પ્રગતિ થાય એના હેતુથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ 27, 28 ને 29 ડિસેમ્બરના રોજ મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ઝાલાવાડના વિવિધ નાના મોટા વેપાર ઉદ્યોગો પોતાના પ્રોડક્ટ્સનું અને પોતાના સર્વિસીસનું પ્રદર્શની કરવાના છે અને લગભગ 2 લાખથી વધુ વિઝિટર્સની આ સ્ટોલની મુલાકાત લેવાના છે। તો સ્વાભાવિક છે કે એમને એમના વેપાર અને ઉદ્યોગની અંદર આના થકી ખૂબ સારી એને સહયોગ મળશે। બીજું આનાથી આપણે વિકાસમાં શું ફાયદો થશે સુરેન્દ્રનગરને? કોઈ પણ ક્ષેત્ર છે, કોઈ પણ જિલ્લો છે, એનો વિકાસ એની અંદર જ્યાં એ જિલ્લાની અંદર રહેલી વિવિધ પ્રોડક્ટ્સનું જ્યારે ઉત્પાદન થાય, એનું વેલ્યુ એડિશન થાય, ત્યારે જે જિલ્લાનો વિકાસ થાય છે। આપણા જિલ્લાની અંદર આમ જોઈએ તો કૃષિને લગતું કે ઔદ્યોગિક કાર્ય પ્રોડક્ટ્સને લગતું વિકાસની ખૂબ તકો રહેલી છે અને એને ઉજાગર કરવા માટે, એના માટે લોકોને વિશ્વાસ અપાવવા માટે અને એ બાબતે લોકોની દ્રષ્ટિમાં એનું વિઝન એને મળે એ માટેનું આયોજન આ એક્સપો દ્વારા કરવામાં આવ્યું છે, જેની અંદર આપને જણાવતા આનંદ થાય કે દેશની ટોપની બ્રાન્ડ્સ જે કહી શકાય એવી અમૂલ કે મધુર સુગર જેવી વિવિધ બ્રાન્ડ્સ પણ આપણી સાથે આ એક્સપોની અંદર સ્પોન્સર્સ તરીકે સહયોગી થઈ છે અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ એમના વરદ હસ્તે આ એક્સપોનું ઉદઘાટન થવાનું છે। રાજ્યના વિવિધ વિભાગોના માનનીય મંત્રીશ્રીઓ જેમ કે મુળુભાઈ બેરા સાહેબ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પંચાલથી લઈને કેન્દ્રીય મંત્રીઓ શ્રી મનસુખભાઈ મંડવિયાજીથી લઈને શ્રી પિયુષભાઈ ગોયલ, આ વિવિધ અને શ્રી નીમુબેન બાંભણિયા એ આ એક્સપોની અંદર પધારવાના છે અને આપણા જિલ્લાના જે ઉદ્યોગકારો છે એમને માર્ગદર્શન આપવાના છે। ઝાલાવાડના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવા આશયથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ 27 થી 29 ડિસેમ્બરના રોજ ઝાલાવાડ મેગા એક્સપો, ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 250થી વધુ એક્ઝિબિટર્સ પોતાની વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસીસનું પ્રદર્શન કરવાના છે। તો હું આપ સૌ ઝાલાવાડીઓને વિનંતી કરું છું કે આપ સૌ સહપરિવાર આ એક્સપોની ચોક્કસ મુલાકાત લેજો અને ઝાલાવાડના વેપાર અને ઉદ્યોગને નવી દિશા મળે તેના માટે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવીએ તેવી હું નરેશ કેલા ફેડરેશનના પ્રમુખ તરીકે આપ સૌને વિનંતી કરું છું। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર।